ડીએસપી સાહેબ, અશાંત ધારાવાળા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રોપર્ટી વેચવાનું કયા પ્રકારનું ષડયંત્ર કે રેકેટ સામે આવ્યું છે? સમગ્ર હકીકત ધ્યાનમાં કેવી રીતે આવી અને અત્યાર સુધી તપાસમાં કયા પ્રકારના તથ્યો સામે આવ્યા છે? રોનકભાઈ, અમારા પાસે જનવરી મહિનામાં લગભગ 2 મહિના પહેલાં એક અમુક અશાંત ધારાનો ઉલ્લંઘન થાય છે એવી અરજી આવી. તો આમાં એક મેટરમાં ઊંડું તપાસ કરતાં એવી વાત ધ્યાન ઉપર આવી કે એક દશરથ ગોહિલ કરીને એક માણસ છે જેને એક અલ્લા રખા સામેવાળા છે એને પ્રોપર્ટી વેચવા માટે એસડીએમ કચેરીમાં 11/9/2025 જે છે અરજી કરી પરવાનગી મેળવવા માટે. બટ અમે જ્યારે તપાસ કરી તો એ ધ્યાન ઉપર આવ્યું કે આ બંને વચ્ચે જે છે ખરેખર વેચાણનો જે છે રજિસ્ટર્ડ સાટાખટ એના પહેલાં જ એ લોકો કરી નાખ્યું હતું 26/8/2025. તો એ પરવાનગી વગેરે જે એ લોકોએ રજિસ્ટર્ડ સાટાખટ વેચાણનો કરી દીધું. આ ડીલ જે છે 93 લાખમાં થઈ.